તો બધાય મિત્રોને ગુડ મોર્નિંગ, શુભ સવાર. ને સવારના પોરમાં હું વાડી આવી ગયો. અને જો આ તુવેર છે, બે જાતની તુવેર છે. આ લાલ ફૂલવાળી આ તુવેર છે અને પીળા ફૂલવાળી આ તુવેર છે. જો બે અલગ અલગ રાખી છે, જોઈ લો. દેખાય તમને મિત્રો? અને સવારના પોરમાં મોટર ચાલુ કરી દીધી છે અને આ ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે. અને આ બાજુ બધા સાઈઝના કેન ભર્યા છે. તમને હું શોર્ટ વિડીયો તો મેલું છું, એમાં તો તમે જોઉં છો. આજુ ખોલા લોંગ વિડીયો મેલો છે, એમાં તમને બતાવી દઉં. જો આ સાઈઝનું કેન ભર્યું છે, પછી આ ભર્યું છે આખું. પછી આમાં ગૌમૂત્ર છે, એ થોડુંક વધ્યું છે, એ આપણે પાઈ દેવાનું છે શાકભાજીમાં. અને આ બાજુ બધે જો હાઈ ક્લાસ હળવી, ફુદીનો, કોરભાઠું અને પપૈયા. જો અહીંયા પપૈયા છે, પછી આ ઉપર પપૈયા છે અહીંયા, ને આમાં પપૈયા બહુ ઝાઝા છે, કારણ કે. ને હવે આપણે ખેતરમાં જઈ. જો આ બાજુ ફૂલ ઝાડ છે, એ બધા જો આમાં એમાં સુકાઈ ગયા. જો હવે આ બી આને ખરી જાય ને એને પાછા થઈ જાય. કોઈ તોડવા તો ન આવ્યું, કારણ કે બધાને કીધું જેને જોતા હોય દરરોજ લઈ જાય. આપણે દેવ દિવાળી વાતના આવતા ફૂલ હવે પૂરા થયા છે. અને જો વાડિયા નાના નાના ગલુડિયા વતન છે. અને જો દેખાય મિત્રો, આ ડાયર આખી ઢરી ગઈ છે. ડાયરની પણ આખું ઝાડું જો આ ઢરી ગયું છે. હવે ટૂંક સમયમાં ભાંગી જાય, કારણ કે હવે અહીંયા આ બાજુ આપણે ટેકો રાખવો જોઈએ, કારણ કે હાવ પપૈયું નાનકડું છે. જો આવડું પપૈયું છે, એમાં પપૈયા તમે જોઈ લો મિત્રો. જો કેટલા છે, અને દેશી પપૈયા. અને એની બાજુમાં જ આપણે જો શું છે, જો ચેતુડા જે તમે કહો એ. જો એમાં ચેતુડા વતન આવી ગયા. જો છે મિત્રો, શોર્ટ વિડીયોમાં તમને હું બતાવતો. આ એનું ઝાડવું છે, નાનકડું જ છે. જો ડાયર વાવી હતી એટલે થઈ ગયું. અને આ બે પપૈયા રહ્યા એ કાઢી નાખવાના છે, જ્યાં બાજુમાં છે એ. અને આ બાજુ આપણે ઘઉં છે, જો હાઈ ક્લાસ માં ડુંડીઓ આવી ગઈ છે. અને હાઈ ક્લાસ ઘઉં થઈ ગયા છે, કંઈ ઘટે નહીં એવા. અને હવે આપણે ચણામાં જઈશું. ચણા તમને બતાવી દઉં, કારણ કે ભલે થોડોક વિડીયો લાંબો થાય છે, પણ હારે તમને બતાવી દઉં. જો આ ચણા મેં ખાવાનું બધાને કીધું હતું. ઘણા આવ્યા હતા, ઘણા નથી આવ્યા, તો છતાંય પાછું બીજી વાર કહી દઉં. જેને આવવું હોય ને શૂટ છે મિત્રો. પછી હવે ચણા પાકી જાય, કારણ કે જો પાકવા જ માંડ્યા છે આ. અને અમે તો હાલતા ને ચાલતા ભાઈ ચેકીને ખાતા હોય. જો આ ચણા છે, અને ઓલી બાજુ આપણે ઉનાળું વાવેતર કરવાનું છે. જો આ બાજુ, અને આ બધું ઓર્ગેનિક શાકભાજી છે. જો આ રીંગણા, પછી આ બાજુ ટમેટા, પછી આ વટાણા, પછી લસણ, પછી જો બીટ, પછી મેથી, કોથમીર, પાલક ને એ બધું આમ જો ઓલી બાજુ છેડે છે. આ બાજુ દેશી ટમેટા. જો દેશી ટમેટા તમને બતાવી દઉં, જોઈ લો મિત્રો. છે આ દેશી ટમેટા છે, અને હાઇબ્રિડ ટમેટા હોતન છે. હાઇબ્રિડ આપણે જે માર્કેટમાં મળતા હોય એવા હોતન. અહીંયા જો કોબીનો રોપ થઈ ગયો છે, એ આપણે ટૂંક સમયમાં હવે વાવવાનો છે. હવે તમને મારે ક્યાં હાઇબ્રિડ ટમેટા બતાવવાના છે, ચાલો એ તમને બતાવી દઉં. એ આપણે જો ઓલી બાજુ છે, જ્યાં અહીંયા આ બાજુ પાલક, આ બાજુ ગાજર, અને અહીંયા બીટ. જો હાઇબ્રિડ ટમેટા. જો અહીંયા થોડું વાવ્યો હતો. જો હાઇબ્રિડ ટમેટા છે. જો છે મિત્રો, જેનો આકાર આખો વર્તાઈ જાય. જોઈ લો છે. એટલે એનું આપણે બી કરવાનું છે, ઉનાળે વાવી દેવું. અને આ બાજુ બીટ્સ જારિયા છે મિત્રો. હવે આપણે એકાદું બીટ ટાણું ઉપાડી લઈ ખાવા. અસલનું હાઈ ક્લાસ હોય એવું આપણે ઉપાડી લઈ. જો અહીંયા જ છે, નજર સામું જ આપણે અહીંથી જ ઉપાડ લઈ. બે ભેગા હોય ને અહીંયાથી ઉપાડ લેવાય. જો દેખાય છે મિત્રો. જો બીટ ઉપાડી લીધું છે. હવે આપણે વાડી બાજુ જવાનું છે, ને એક બીટ ઉપાડીને હવે ખાઈ લેવાનું છે. પછી સીધું કામ ધંધે ભાગવાનું છે. અત્યારે તો કંઈ ખેતીમાં કંઈ કામ હોય નહીં એટલું બધું.
ઘઉંમાં કટર મારી દેવાની હોય, ચણા બાકી જાય એટલે વાઢી લેવાના હોય. પછી ઉનાળું વાવેતર કરી ત્યારે થોડુંક તવલ પડે, અને વાઢી ત્યારે થોડીક તવલ પડે. બીજું તો કંઈ હોય નહીં, મજૂર જડે ન જડે. પછી ઘર મેં વાઢી લઈએ અમે ચણા. ઝાઝા હોય ને એટલે વાંધો ન આવે, તો થોડા હોય એટલે વાઢી લઈ. ઝાઝા હોય એને વાંધો આવે. તો ફરી પાછા હવે નેક્સ્ટ વિડીયો મળીએ. તો જય જવાન જય કિસાન મિત્રો.